ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। જી હા, રાજકોટ જેતપુર એસટી ડેપો પર ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। ડેપો પર કે બસમાં ઓઆરએસ પાવડરના પેકેટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી। ત્યારે ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં સમગ્ર હકીકત સામે આવી છે। ડેપો પર કે એસટી બસમાં નથી રાખેલા ઓઆરએસ પાવડરના પેકેટ। કાળઝાળ ગરમીમાં બસ ડેપોમાં ઓઆરએસ રાખવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ રાજકોટ એસટી વિભાગ આ નિયમનું પાલન નથી કરી રહ્યું। દૈનિક ઓઆરએસના 200 થી 250 જેટલા પેકેટની જરૂરિયાત પડે છે તેવું ડેપો મેનેજરનું કહેવું છે। બ્લોક હેલ્થ કચેરીથી માત્ર એક વખત 100 પેકેટ આપ્યા હોવાનું મેનેજરનું કહેવું છે। 100 ઓઆરએસના પેકેટ ક્યારના ખાલી થઈ ચૂક્યા છે, તો જરૂરિયાત મુજબ ઓઆરએસનો જથ્થો ફાળવવાની માંગ કરવામાં આવી છે। હેલ્થ કચેરીએ પત્ર લખી ઓઆરએસના પેકેટ આપવાની માંગ કરી છે। હું અત્યારે જેતપુર એસટી ડેપોમાં છું। આકરો તાપ છે અને તડકો છે। ઘણા બધા મુસાફરો બસની રાહ જોઈને ઊભા છે। ઓઆરએસનો જથ્થો તો આપવામાં આવતો નથી કોઈ મુસાફરોને। આ ઉપરાંત સરકાર દ્વારા પણ સુઝાવ આપવામાં આવે છે કે આ આકરા તાપથી બચવા માટે પાણી છે, લીંબુ શરબત છે, ઠંડુ શરબત, છાશ અથવા ઓઆરએસ મુસાફરોએ સાથે રાખવું જોઈએ, અથવા તો એ પ્રવાહી લેવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશન થાય નહીં। અથવા તો સરકારે તેમને ઓઆરએસ અથવા તો બીજી કોઈ વ્યવસ્થા, છાશ વિનામૂલ્યે છાશ વિતરણ છે અથવા તો લીંબુ શરબત કે કોઈ બી વ્યવસ્થા સરકાર તરફથી રાખવી જોઈએ। બસ સ્ટેન્ડ કર્મચારી માટે ઓઆરએસનો જથ્થો અમે અર્બન હોસ્પિટલથી મેળવેલો હતો। 100 ઓઆરએસનો તે અમે મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરને બાટેલ છે, અને કાયમની જરૂરિયાત અમારે 200ની છે, છતાં પણ અમારે 100 જેવા મળ્યા છે એ અમે મુસાફરો અને ડ્રાઈવરોને આપેલા છે। અને વધારે પડતું અમારે કામ જોઈએ 200 થી 250 સુધી, પણ મળેલ નથી। અમે હોસ્પિટલે કાગળ પણ લખેલો છે, અને આ જે જથ્થો ઉપલબ્ધ હતો એટલો અમે બાટેલો છે। કેટલા પેકેટ મળ્યા તમને? 100ની આસપાસ। તમારી દૈનિક જરૂરિયાત અમારે દૈનિક જરૂરિયાત છે 200ની છે। 200ની જરૂરિયાત કાયમ હોય અમારે। એક 100 પેકેટ મળે તમારે એક દિવસ તો પૂરા થઈ જાય। હવે છે નહીં અમારી પાસે। અમારે એવી સગવડતા નથી કે અમે લઈને બજારમાંથી લઈને મુસાફરોને વાપીએ। ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરની અંદર અત્યારે તાપમાનનો પારો છે તે ક્યાંક 45 ડિગ્રીના પાર છે તે ક્યાંક પહોંચ્યો છે, અને તેને કારણે જે સરકાર છે તેમના દ્વારા અલગ અલગ સૂચનાઓ તેમજ ઉનાળાથી તેમજ હીટવેવ તેમજ લૂ લાગવાથી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના અલગ અલગ પોસ્ટરો છે અને બેનરો છે તે પણ ક્યાંક એસટી બસ સ્ટેન્ડ ડેપોની અંદર છે તે ક્યાંક મારવામાં છે। આપણા દ્રશ્યો જેતપુર એસટી બસ સ્ટેન્ડના બતાવી રહ્યા છે કે જે અત્યારે ઝી 24 કલાકની ટીમ છે તે ક્યાંક રિયાલિટી ચેક કરવા માટે છે તે ક્યાંક પહોંચી છે। જ્યારે ઝી 24 કલાકની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારની જો વાત કરવામાં આવે તો એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર તેમજ જે મુસાફરો છે તેઓને ઓઆરએસનો જથ્થો છે તે ક્યાંક અહીંયાથી ફાળવવાનો હોય છે, પરંતુ ઓઆરએસનો જથ્થો છે તે ક્યાંક એસટી ડેપોની અંદર ન હોવાને કારણે ડ્રાઈવર, કંડક્ટર સહિતના જે મુસાફરો છે તેઓને ક્યાંક ઓઆરએસનો જથ્થો છે તે ક્યાંક નથી મળતો। તેમજ જ્યારે એસટી ડેપો મેનેજર સાથે આપણે વાતચીત કરી ત્યારે એસટી ડેપો મેનેજરે એવું કહ્યું હતું કે અમને એક જ વાર ઓઆરએસનો જથ્થો છે તે ક્યાંક ફાળવવામાં આવ્યો છે, ત્યારબાદ અમને જથ્થો છે તે ક્યાંક ફાળવવામાં નથી આવ્યો। ત્યારે મહત્વની વાત એ છે કે જે રીતે આકરો તાપ છે તે ક્યાંક પડી રહ્યો છે, ત્યારે ઓઆરએસનો જથ્થો છે તે ક્યાંક ફાળવવો એસટી ડેપોને જરૂરી છે। નરેશ બાલિયા, ઝી 24 કલાક, જેતપુર।